ભારતીય જનતા પાર્ટીના કમલમ ઓફિસમાં આજે શહેરની કાર્યાલયે રાજકોટના લીગલ સેલના બધા અમારા એડવોકેટ ભાઈઓ અહીંયા અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે અને રાજકોટની હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની રજૂઆત છે અને આ રજૂઆતને અનુસંધાને અમે એમપી એમએલએ અને બધા પદાધિકારીઓ શહેર પ્રમુખ અને મહામંત્રીઓ પણ અમે સાથે જોડાયેલા છે અને આ હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની જે આ વકીલભાઈઓની રજૂઆત છે એ યોગ્ય સ્તરે અમે ચોક્કસપણે કરવાના પણ છે। કાર્યાલય કમલમ ખાતે રાજકોટના એડવોકેટ લીગલ સેલના એડવોકેટો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાંથી પ્રતિનિધિ આવેલ છે તે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એની વર્ષો પુરાની જે 40 વર્ષની માગણી છે। જ્યારે પણ સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે અહીંયા જૂની કોર્ટે હાઈકોર્ટ બેન્ચ કાયમી માટે બેસતી। જેમ જેમ પ્રગતિ થતી ગઈ એમ રાજ્યની જે વિશાળ સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં 3 કરોડ જેટલી વસ્તી રહે છે। અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટેની મુખ્ય માંગણી છે અને આ માંગણી સને 1983થી અમે શરૂઆત કરેલી છે। જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી અમે દોહરાવી છે। આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી, માનનીય સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સમક્ષ અમે આજ અમારી માંગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માંગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે। ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આજે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના વકીલશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્રની રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું એટલે મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રનું, તો અહીંયા હાઈકોર્ટ બેન્ચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે। એના ભાગરૂપે આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે, એમની સાથે ચર્ચા થઈ છે। હું પણ વ્યવસાય વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે, એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂક્યા છે એ માનનીય ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું। રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદનપત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું। અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી। એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે। અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીશું।